રાજકોટની ભાગોળે વર્ષો જૂના દબાણો દૂર કરાયા છે। ₹10 કરોડની કિંમતની સરકારી જમીન પર ઉભેલા ગોડાઉન, કારખાનો, દુકાનો, હોટલ અને રેસ્ટોરન્ટ આખરે હટાવાયા છે। નમસ્કાર, પ્રાઇમ ડેબ્યુમાં આપનું સ્વાગત છે। હકીકત એટલી છે કે દબાણકારો હોય કે ભૂમાફિયા, તેમની પાછળ રાજકીય છત્રછાયા ન હોય એ શક્ય નથી। તેથી વહીવટીતંત્ર ઘણીવાર દબાણ હેઠળ રહી આંખ આડા કાન કરે છે, પણ રાજકારણમાં જૂથ બદલાય એટલે ખેલ પણ બદલાઈ જાય। હાલમાં જ રાજકોટ મોરબી હાઈવે પાસેના વિજયનગરમાં સર્વે નંબર 116 પર ગેરકાયદેસર ઉભેલા વેપારી દબાણો સામે કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશના આદેશથી મોટું ઓપરેશન હાથ ધરાયું। નોટિસો બાદ પણ દબાણ ન હટાવાતા સિટી પ્રાંત 2 અધિકારી મહેક જૈનના માર્ગદર્શન હેઠળ આખરે બુલડોઝર દોડાવાયા। સોફાનું ગોડાઉન, કારખાનો, જાની હોટલ, રેસ્ટોરન્ટ બધું જ સાફ કરાયું। નાયબ મામલતદારની ટીમ અને 25 જેટલા પોલીસ જવાનો સાથે આખી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે।